નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સબરવાસ ન્યૂઝ. હવે છું અગત્યના સમાચાર. ઈડર શાખા દ્વારા 3 શાળાના બાળકોને સ્વેટરનું કરાયું વિતરણ. આ વિતરણમાં સરકાર વિદ્યાલયના 35 બાળકો, રામનગર સ્કૂલના 26 બાળકો અને 5 સ્કૂલના 25 બાળકો એમ 3 સ્કૂલના કુલ 86 બાળકોને સ્વેટર વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ નરસિંહભાઈ કે પટેલ, મંત્રી સંજયભાઈ કે સોની, મધ્ય પ્રાંત સેવા કન્વીનર નિકેશભાઈ સંકેસરા, પૂર્વ પ્રમુખ અને સ્વેટર વિતરણના મુખ્યદાતા ડોક્ટર ગુણવંતભાઈ જોશી, સેવા કન્વીનર શૈલેન્દ્રસિંહ, રાષ્ટ્રીય સમૂહગાન સંયોજક હરીશભાઈ કુમાવત, પ્રાંત યુવા સહસંયોજક નીલભાઈ રામી, કમલેશભાઈ દરજી, મહિલા સહભાગિતા અનિતાબેન ગોસ્વામી, સંસ્કાર સ્કૂલના ટ્રસ્ટી લલિતભાઈ રામી, આચાર્ય કોમલબેન ગોર, દીપકભાઈ ભાવસાર અને 3 સ્કૂલના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ચેતનભાઈ જોશી, ઈડર. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.